નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી, આંગણવાડી ભરતી વગેરેની લિંક છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે ટેટ અને ટાટના ઉમેદવારો માટે સારા સમાજ એટલે કે કાયમી શિક્ષક ભરતી છે, ટેટ અને ટાટ એટલે કે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કરવા બાબત, તેમજ જે ઉમેદવારો છે તેની વય મર્યાદામાં પણ વધારો કરવા બાબત જે આર્ટિકલમાં જે સમાચાર આવેલા છે તેની આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આજે આર્ટિકલ છે 22 સપ્ટેમ્બરના રોજ પબ્લિશ થયેલ છે, જેમાં સીએમને રજૂઆત કરવામાં આવી છે કે શિક્ષણ સહાયકની જગ્યા અને ઉમેદવારોની વય મર્યાદામાં વધારો કરવા બાબત, જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કરવા તેમજ ટેટ 1, ટેટ 2 તથા ટાટ પાસ ઉમેદવારોની વય મર્યાદા વધારો કરવા માટે કોંગ્રેસના પ્રવક્તા દ્વારા જે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલી છે. તે ઉપરાંત જે 38,000 ઉમેદવારો પાસ થયેલા છે તેની સામે જગ્યા વધારવા માટે પણ માંગ કરવામાં આવેલી છે. ત્યારબાદ વય મર્યાદાની વાત કરવામાં આવે તો લાંબા સમય પછી ભરતી થતી હોવાથી જે વય મર્યાદામાં પણ છૂટછાટ આપવાનું જણાવવામાં આવેલી છે. તે ઉપરાંત અગાઉ જોયું તેમ શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કરવા, ટેટ 1, 2, ટાટ પાસ થયેલા ઉમેદવારો માટે જે જગ્યામાં વધારો કરવો વગેરે જેવી પણ અહીં માંગણી કરવામાં આવેલી છે. ત્યારબાદ જે 7,500ની જગ્યાઓ બહાર પડેલી છે તેની સામે જે 15,000 જેટલી જગ્યાઓ હાલમાં બહાર પડનાર જાહેરાતમાં જાહેર કરવામાં આવે તો મોટાભાગના ઉમેદવારોને ન્યાય મળે તેમ છે વગેરે જેવી અહીં માંગણી કરવામાં આવેલી છે. તો વયમર્યાદા તેમજ જગ્યામાં વધારો થાય તો વધુમાં વધુ ઉમેદવારને લાભ મળી શકે છે. તો આ વિષયનું જે આર્ટિકલ છે તે આપણા વોટ્સએપ ગ્રુપ પરથી પણ મળી જશે. તો આજના વિડીયોને બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.